શું તમે પણ 2026માં લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા જવાનું હવે સપનું જોઈ રહ્યા છો? તો ઊભા રહી જજો, કારણ કે અમેરિકા જવાનો જે માર્ગ પહેલા સોનાની લગડી જેવો ગણાતો હતો, તે હવે એક એવો ખતરનાક આર્થિક ખાડામાં બદલાઈ રહ્યો છે જ્યાં તમારા લાખો કરોડો રૂપિયા ડૂબી શકે છે. અને આ વાત હું હવામાં નથી કરી રહ્યો, પણ તેની પાછળ 2026ના એવા ચોંકાવનારા આર્થિક આંકડાઓ સામે આવ્યા અને નિયમો જવાબદાર છે, જે જાણીને તમારી આંખ ખુલી જશે. આજે આપણે એ વાતનો પર્દાફાશ કરીશું કે કેવી રીતે અમેરિકામાં હવે વિદેશીઓ માટે નોકરીઓના દરવાજા બંધ થઈ રહ્યા છે અને જે લોકો ત્યાં છે તેમના પર પણ મોટી મુસીબત તોળાઈ રહી છે. અત્યારે અમેરિકાની અર્થવ્યવસ્થા 2026માં એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, જેને નિષ્ણાંતો સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે. એટલે કે કહી રહ્યા છે એટલે કે મોંઘવારી સતત વધી રહી છે, પણ સામે તેટલો આર્થિક વિકાસ નથી થતો. ભલે ત્યાંનો વિકાસ દર 2.2% જેવો દેખાતો હોય, પણ મોંઘવારી 3%ની આસપાસ છે, જેના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે. અમેરિકાની મોટી મોટી કંપનીઓ હવે નવા લોકોને નોકરી પર રાખવાને બદલે તે લોકોને પણ છૂટા કરી રહી છે, જેઓ લો હાયર અને લો હાયરની સ્થિતિમાં આવી રહ્યા હોય અથવા તો સ્થિતિમાં કહેવામાં આવે છે. આ ખાસ કરીને સુરતના રત્ન કલાકારો અને કાપડના વેપારીઓ માટે આ આંચકાજનક સમાચાર છે, કારણ કે ભારતમાંથી આવતી વસ્તુઓ પર અમેરિકાએ 50% જેટલો મોટો ડ્યુટી લગાવી દીધી છે, જેમના કારણે વેપાર ઠપ થઈ રહ્યા છે. અને 2026ની શરૂઆતમાં જ અમેરિકાની ટેક કંપનીઓએ હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, જેમાં એમેઝોન જેવી મોટી કંપનીઓ તો 30,000 લોકોથી કાઢવાનું લક્ષ્ય તેમણે રાખ્યું હતું. એટલું જ નહીં, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એટલે કે AI હવે એક સુનામીની જેમ આવી રહ્યું છે, જે ખાસ કરીને જુનિયર સોફ્ટવેર ડેવલપર અને ફાઇનાન્શિયલ એનાલિસ્ટ હોય જેવી નોકરીઓ ખાઈ રહી છે. હવે વાત કરીએ H-1B વિઝાની, તો તેમાં નિયમો એવા ફેરફાર મોટા થયા કે હવે જેના પગાર સૌથી વધારે હશે તેને જ પ્રાધાન્ય મળશે. એટલે કે નવા ભણતા યુવાનો માટે હવે અમેરિકાના દરવાજા લગભગ સંપૂર્ણપણે બંધ થશે. તે આપણે આગળ જોવું રહ્યું. સૌથી મોટી મુસીબત તો એ છે કે નવા વિઝા માટે હવે $1 લાખ જેવી ફી, જે વધારાની ફી તરીકે પણ ભરવી પડે છે, જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે અશક્ય બની ગયું છે. જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાના સપના હવે જોવે છે, તેમના માટે 2026નો એ સૌથી ભયાનક વર્ષ તરીકે સાબિત થશે, કારણ કે અમેરિકન સરકારે $75 અબજ બજેટ ફાળવીને લાખો લોકોને દેશ નિકાલ કરવાની તૈયારીઓ પણ કરી લીધી છે અને બધા જ રસ્તાઓ તેમણે બંધ કર્યા છે. 2025થી 26ના ગાળામાં અંદાજે 25થી 30 લાખ લોકોએ અમેરિકા છોડવું પડ્યું છે, કારણ કે ત્યાં હવે રહેવું અને બચવું અશક્ય બની ગયું છે. બીજી બાજુ જો આપણે ભારતની વાત કરીએ તો અત્યારે ભારતનું ચિત્ર બદલાઈ રહ્યું છે. સુરત જેવા કે અમદાવાદ જેવા શહેરોમાં ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્જના કારણે લાખો નવી તકો પણ ઊભી થઈ રહી છે. આજે સુરત કે ઇન્દોર જેવા શહેરમાં પણ IT અને ફાઇનાન્સના ક્ષેત્રમાં એટલા સારા પગાર મળી રહ્યા છે કે તમારે વિદેશ જવાની જરૂર પણ નહીં પડે. 2026માં જે વ્યક્તિ અમેરિકામાં ભણવા જવા માટે 80 લાખ કે 1 કરોડની લોન લે છે, તે પોતાની પરિવારનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યો છે, કારણ કે તેની સામે જે સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં ભણતર ખૂબ જ સસ્તું છે અને વળતર અમેરિકા કરતાં પણ વધારે આપે છે. એટલે જ મિત્રો 2026માં અમેરિકા પાછળ આંધળી દોટ મૂકવા કરતાં આપણા દેશમાં જે નવી તકો ઊભી થઈ રહી છે તેનો લાભ લેવો એ જ સૌથી મોટી સમજદારી અત્યારે તો ગણી શકાય. અમેરિકા જવાનો મોહ હવે મોંઘો પડી શકે તેમ છે, એ ખાસ વાત તમારે યાદ રાખવા જેવી પણ છે.